નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપની મનપસંદ યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશમાં. વહાલા વિદ્યાર્થી મિત્રો, આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 11.1ની અંદર પ્રશ્ન નંબર 1થી લઈને પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન કરવાના છીએ. જો વિદ્યાર્થી મિત્રો તમે હજુ સુધી આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌ પ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને હા, આ વિડીયોને લાઈક પણ કરી દેજો. તો ચાલો સોલ્યુશનની શરૂઆત કરીએ. સ્વાધ્યાય 11.1, જેમાં પ્રશ્ન નંબર 1 આપણને આપેલો છે કિંમત શોધો, જેમાં પ્રથમ દાખલો 2/6. તો આને સૌથી પહેલા આપણે ગુણાકારમાં લખીશું. 2/6 એટલે 2નો ગુણાકાર 6 વખત કરવાનો. તો અહીં આપણે લખી દઈએ છીએ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2. તો આ આપણે 2/6 ગુણાકાર સ્વરૂપે લખી દીધી. હવે આનો ગુણાકાર કરીશું તો આપણને જવાબ મળશે 64. હવે દાખલા નંબર 2 જોઈએ, જેમાં છે 9/3, એટલે કે 9નો ગુણાકાર 3 વખત કરવાનો. તો આપણે લખી દઈએ 9 ગુણ્યા 9 ગુણ્યા 9. હવે આના ગુણાકારનો જવાબ આપણને મળશે 729. ત્યારબાદ 11/2 એટલે 11નો 2 વખત ગુણાકાર. તો 11 ગુણ્યા 11. તો 11 ગુણ્યા 11 કરીશું તો આપણને મળશે 121. ત્યારબાદ 5/4 એટલે 5નો ગુણાકાર 4 વખત કરવો. તો 5 ગુણ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 5. તો 5નો ગુણાકાર આપણે જ્યારે 4 વખત કરીશું તો આપણને મળશે 625. ત્યારબાદ પ્રશ્ન નંબર 2 આપેલો છે, નીચે દર્શાવેલ સ્વરૂપને ઘાત સ્વરૂપે લખો. જેમાં પહેલો દાખલો 6નો ગુણાકાર 4 વખત કરેલો છે, તો આને ઘાત સ્વરૂપે લખાશે 6/4. જેટલી વખત ગુણાકાર હોય તે ઘાતમાં આવશે અને જેનો ગુણાકાર હોય તે આધારમાં આવશે. ત્યારબાદ ટીનો ગુણાકાર 2 વખત છે, તો આને લખાશે t/2. ત્યારબાદ બીનો ગુણાકાર 4 વખત છે, તો અહીં લખાશે b/4. હવે તમે અહીં જોઈ શકો છો, અહીં 5નો ગુણાકાર 2 વખત છે અને 7નો ગુણાકાર 3 વખત છે. તો આ બંનેને અલગ અલગ ઘાત સ્વરૂપે લખીશું. તો 5નો 2 વખત ગુણાકાર એટલે 5/2. ત્યારબાદ ગુણ્યા 7નો 3 વખત એટલે 7/3. ત્યારબાદ 2નો ગુણાકાર 2 વખત છે, તો અહીં આપણે લખીશું 2/2. ગુણ્યા એનો ગુણાકાર પણ 2 વખત છે, તો a/2. ત્યારબાદ એનો ગુણાકાર જુઓ કેટલી વખત છે, 3 વખત. તો અહીં આપણે લખીશું a/3. ગુણ્યા ત્યારબાદ c નો ગુણાકાર છે 4 વખત, તો c/4. ગુણ્યા ડી તો એક જ વખત છે, તો એકલા ડી એમના એમ રહેશે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ, જેમાં આપણને કહ્યું છે નીચે દર્શાવેલ દરેક સંખ્યાને ઘાત સ્વરૂપે ઘાતાંક સંકેતનો ઉપયોગ કરીને લખો. જેમાં પ્રથમ દાખલો છે 512. તો સૌથી પહેલા આપણે 512ના ભાગ પાડીશું. તમે જોઈ શકો છો, આપણે જેમ લસા અને ગુસામાં કોઈ પણ સંખ્યાના ભાગ પાડતા તે રીતે અહીં 512ના ભાગ પાડેલા છે. તો સૌથી પહેલા 2 વખત ભગાશે તો આવશે 256. ત્યારબાદ પાછું 2 વખત ભાગીશું તો 128. ત્યારબાદ 64 દુ 128, પછી 32 દુ 64, 16 દુ 32, 8 દુ 16, 4 દુ 8, 2 દુ 4 અને 2 એકા 2 આપણને મળશે. હવે જે આપણને આ ભાગ મળ્યા તેને ગુણાકાર સ્વરૂપે અહીં લખી દઈએ. તો અહીં લખાશે 512 બરાબર 2 ગુણ્યા 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 2. હવે આપણે ગણી લઈએ કુલ કેટલી વખત 2નો ગુણાકાર છે. તો 1 2 3 4 5 6 7 8 9. તો અહીં આવશે 2/9. તો આ થઈ ગયો ઘાત સ્વરૂપે જવાબ.
ત્યારબાદ દાખલા નંબર 2 છે 343. તો આપણે 343ના ભાગ પાડી દીધા છે. તો અહીં આપણે લખી દઈશું 7નો 3 વખત ગુણાકાર, જેને આપણે ઘાતાંકમાં લખી શકીએ 7ની 3 ઘાત. ત્યારબાદ ત્રીજો દાખલો 729. તો 729ના પણ આપણે ભાગ પાડી દીધા છે. તો આટલે લખી દઈએ 3નો ગુણાકાર 6 વખત. તો અહીં જવાબ આવશે 3ની 6 ઘાત. આ થઈ ગયો આનો જવાબ. ત્યારબાદ દાખલા નંબર 4 છે 3125. તો 3125ના આપણે અહીં ભાગ પાડી દીધા છે, જેમાં 5નો ગુણાકાર 5 વખત આવે છે. તો અહીં આપણે લખી દઈશું 5નો ગુણાકાર 5 વખત, જેને ઘાત સ્વરૂપે લખાશે 5ની 5 ઘાત. આ થઈ ગયો આપણો જવાબ. હવે પ્રશ્ન નંબર 4 જોઈએ, જેમાં આપણને કહ્યું છે નીચેના દરેકમાંથી શક્ય હોય ત્યાં મોટી સંખ્યા શોધો. જેમાં પહેલો દાખલો છે 4ની 3 ઘાત અને 3ની 4 ઘાત. તો સૌથી પહેલા આપણે 4ની 3 ઘાતની કિંમત શોધીએ તો 4નો 3 વખત ગુણાકાર એટલે કે 64. એવી જ રીતે 3ની 4 ઘાત કરીશું તો આપણને મળશે 81. હવે 64 અને 81 માંથી મોટું કોણ છે? 81. તો મોટી સંખ્યા કઈ થશે? 3ની 4 ઘાત. તો આપણે અહીં લખ્યું છે, જુઓ, 3ની 4 ઘાત ગ્રેટર ધેન 4ની 3 ઘાત. હવે દાખલા નંબર 2 જોઈએ, જેમાં 5ની 3 ઘાત અને 3ની 5 ઘાત. તો સૌથી પહેલા 5ની 3 ઘાત કરીશું તો આપણને મળશે 125 અને 3ની 5 ઘાત કરીશું તો આપણને મળશે 243. આ બંનેમાંથી મોટી સંખ્યા છે 243, એટલે કે 3ની 5 ઘાત. માટે 3ની 5 ઘાત ગ્રેટર ધેન 5ની 3 ઘાત. હવે દાખલા નંબર 3, 2ની 8 ઘાત અને 8ની 2 ઘાત. તો 2ની 8 ઘાત એટલે કે 256 અને 8ની 2 ઘાત એટલે કે 16. આ બંનેમાંથી મોટી સંખ્યા થશે 2ની 8 ઘાત ગ્રેટર ધેન 8ની 2 ઘાત. ત્યારબાદ દાખલા નંબર 4 છે 100ની 2 ઘાત અને 2ની 100 ઘાત. તો 100ની 2 ઘાત એટલે કે 10,000 અને 2ની 100 ઘાત, જેને આપણે 2ની 10 ઘાત એની 10 ઘાત લખી શકીએ. હવે 2ની 10 ઘાત એટલે કે 1024 અને એની પણ 10 ઘાત છે. હવે દેખીતી વાત છે કે 10,000 કરતા આ સંખ્યા કેવી છે? ખૂબ જ મોટી છે. એટલે આપણે કહીશું 2ની 100 ઘાત ગ્રેટર ધેન 100ની 2 ઘાત. ત્યારબાદ છેલ્લો દાખલો 2ની 10 ઘાત અને 10ની 2 ઘાત. હવે આપણે જોઈ ગયા 2ની 10 ઘાતની કિંમત છે 1024 અને 10ની 2 ઘાત એટલે કે 100. આ બંનેમાંથી મોટી સંખ્યા થશે 2ની 10 ઘાત. આથી 2ની 10 ઘાત ગ્રેટર ધેન 10ની 2 ઘાત. આમ વિદ્યાર્થી મિત્રો, અહીં આપણે સ્વાધ્યાય 11.1ની અંદર પ્રશ્ન નંબર 1 થી લઈને પ્રશ્ન નંબર 4નું સોલ્યુશન પૂર્ણ કર્યું. મળીશું એક નવા વિડીયો સાથે. જોડાયેલા રહો મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં. ધન્યવાદ.